શું તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે કોઈ ક્ષણ છે જે છૂટી ગઈ, તમને જે કરવું હતું એ ન થઈ શક્યું, કે પછી કોઈ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારા લાઈફમાંથી જતી રહી? તમને ખબર છે, લાઈફમાં બધાથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે સમય. સમય પણ કેવો સમય? સાચો સમય, ખરો સમય. સમયની વેલ્યુ એ વ્યક્તિ બહુ સારી રીતે જાણે છે જે વ્યક્તિ ખાલી 5 મિનિટ માટે પોતાની ફ્લાઇટ મિસ કરી દે છે, અથવા 2 મિનિટ માટે પોતાની ટ્રેન મિસ કરી દે છે, અથવા 1 મિનિટ માટે પોતાની બસ મિસ કરી દે છે. આ સમયની વેલ્યુ રિલેશનશિપમાં પણ લાગુ પડે છે. રિલેશનશિપમાં કયા સમયે કઈ વસ્તુ થવી જોઈએ, કેટલી ઇમ્પોર્ટન્ટ છે, એ સમજવું બહુ જરૂરી છે. જ્યારે સ્ટાર્ટિંગમાં રિલેશનશિપમાં આપણે આવીએ છીએ ત્યારે રિલેશનશિપમાં રોમેન્સનો ટાઈમ હોય છે, એકબીજા સાથે રહેવાનો સમય હોય છે, એકબીજાને સમજવાનો સમય હોય છે. તમે એકબીજાને 6 મહિના, 8 મહિના, વર્ષનો સમય આપ્યો. એ સમય આપ્યા પછી તમે એકબીજાને સમજી શક્યા, એકબીજાને જાણી શક્યા. તમારા વચ્ચે રોમેન્સ ખતમ નથી થયો, ફક્ત ફરક એટલો છે કે તમારા સમયનો તમે ઉપયોગ અલગ રીતે કરો છો. કોઈ પણ રિલેશનશિપમાં પ્રેમ ક્યારેય ખતમ થતો જ નથી. માણસનો જોવાનો નજરિયો બદલાય છે. જ્યારે રિલેશનશિપમાં આગળ વધીએ છીએ ને, રિસ્પોન્સિબિલિટીઝ પણ વધે છે, અને એ રિસ્પોન્સિબિલિટીઝ એ ટાઈમને ડિવાઈડ કરી દે છે. બટ યુ નો વોટ, ફક્ત એ વસ્તુ વિચાર કરવી, જસ્ટ બિકોઝ આઈ એમ સેઇંગ કે પ્રેક્ટિકલી જીવવું જોઈએ, સમયને સાચવવો પણ બહુ જરૂરી છે. કોઈક વાર એવું થાય છે કે તમે સમય ચૂકી જાઓ છો, અને એ ચૂકવાને લીધે તમે માણસને ખોઈ બેસો છો, એ વ્યક્તિને ખોઈ બેસો છો, પોતાના પ્રેમને ખોઈ બેસો છો. તમને ખબર છે, ગુજરાતીમાં એક કહાવત છે કે રાંડ્યા પછીનું ડાપણ કાંઈ કામનું નહીં. કે જ્યારે સમય વયો જાય ને, એના પછી છે ને એક વસ્તુનો કોઈ મિનિંગ નથી રહેતો. એક વખત માણસનું મન તૂટી ગયું ને, ત્યાં બધું પૂરું થઈ જાય છે. તો હા, સમયની વેલ્યુ કરો અને સમયને સારી રીતે પ્રાયોરિટાઇઝ કરો. એકબીજાને સમજો અને એકબીજાની સાથે હળી મળીને બધી વસ્તુને ખુશીથી માણો. કોઈ પણ પ્રોબ્લેમ છે એને સાથે ફેસ કરો, અને કોઈ પણ ખુશી છે એને સાથે મળીને સેલિબ્રેટ કરો. જો તમે અગર આ કરતાં શીખી ગયા ને, તો તમારું રિલેશનશિપ બહુ સ્ટ્રોંગ થશે. જો તમને કોઈ પણ સવાલ હોય આ બાબતમાં, તમે મને કમેન્ટ કરીને બતાવી શકો છો. હું તમારો જવાબ આપવાનો પાક્કો પ્રયાસ કરીશ. થેન્ક યુ.